બઝર વાગી ચૂક્યું છે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ઇલેક્શનની પળે અપડેટ સૌથી પહેલા સચોટ માહિતી ગુજરાત ફર્સ્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે મહત્વના ઇલેક્શનના બ્રેકિંગ સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો। અમરીશ ડે દ્વારા પરસોત્તમ રૂપાલાના સમર્થન માટે આ કાર્યક્રમ યોજાયો। ઉમેદવારને બદલવાની વાત વચ્ચે પરસોત્તમ રૂપાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। હું ચૂંટણીનું ફોર્મ ભરવા જાવ એટલે તમારે બધાએ સાથે આવવાનું છે। રૂપાલાના નિવેદન બાદ ઉમેદવાર બદલવાની વાતને પૂર્ણ વિરામ લાગ્યો છે। આગામી 1 કે 2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ। ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે। અમરીશ ડેરના પિતા અને મારા વર્ષો જૂના સંબંધો છે। તો ઇલેક્શનના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રૂપાલાનું નિવેદન સામે આવી રહ્યું છે। જોકે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ વહેતી થઈ હતી રાજકોટ લોકસભા બેઠક કે જ્યાં ઉમેદવાર બદલવાની વાત થતી હતી ત્યાં હવે પૂર્ણ વિરામ મુકાયું છે। એટલા માટે આપણે કમળને મતદાન કરવું જોઈએ એવું બધી જગ્યાએ અહીંયા તમે મારા માટે મતદાન કરજો પણ જ્યાં જે ઉમેદવાર હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધાએ પાઘડી બંધ આવવાનું પાઘડી બંધમાં ખ્યાલ આવે ને અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે કઈ હાગમટે આવવાનું છે। આ 2 કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે। બાકી તમે જ્યાં રહેતા હો ત્યાં અડકે પડકે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જણને અમે ઓળખી છીએ અમારો જાણીતો માણસ છે ઘણા વર્ષથી ઓળખી છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ જો એવું અડકે પડકે આપણે કહેતા રહે એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું। નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બેવું સવાર પડે અને એનો બધાને તમને અનુભવ છે। અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડીથી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી એ બધું તો હાલ્યા રાખે પણ મારી ઉપર કાંક ઈશ્વરિયા મહાદેવની એવી કૃપા થઈ કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મદદ આની બીજી મોટી કઈ મદદ કરે ઉપર વાળો કરે તો આવી મદદ કરે। અને આજ મુદ્દે આપણી સાથે ઇલેક્શન વોર રૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, છેલ્લા ઘણા સમયથી દિવસોથી ચર્ચા થઈ રહી હતી રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવાની પરંતુ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે આખરે એ વાત પર પૂર્ણ વિરામ મુકાયું। ઋષા, ઘણા છેલ્લા સમયથી રાજકોટમાં નહીં પરંતુ ગુજરાતની અંદર રાજકીય હલચલ જોવા મળી રહી છે। રાજકીય હલચલ એટલા માટે કે જે ઉમેદવાર છે ઉમેદવારના માટે એક ચોક્કસ સમાજ થકી તે ઉમેદવારી બદલે અથવા તો તેમની ટિકિટ પાછી ખેંચી લે તેવી વાત છે કરવામાં આવી રહી છે અને તેને લઈને જ અત્યારે જે રાજકોટની અંદર જે સભા હતી એ અમરીશ ડેર જે ભાજપના નેતા છે એમના થકી જે સભા યોજવામાં હતી આમાં પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે મહત્વનું નિવેદન એટલા માટે સાબિત થાય છે કારણ કે એક અટકળોને સાથે જે માંગ થઈ રહી છે કે પરસોત્તમ રૂપાલાજી જે છે તેમની ટિકિટ રદ થાય તેમની ઉમેદવારી પાછી ખેંચાય પરંતુ આજે આ સમર્થનમાં જે અમરીશ ડેર થકી જે સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં જે વાત કરવામાં આવી જે નિવેદન એ નિવેદન મહત્વનું છે। નિવેદનમાં કહ્યું છે કે હું 1 દિવસની અંદર ફોર્મ ભરવા જવાની તારીખ જાહેર કરીશ ત્યારે તમારે બધાએ આવવાનું છે અને પાઘડી બાંધવાની છે એટલે એનો મતલબ એ થાય છે કે તમારે બધાએ જ્યારે પણ હું ફોર્મ ભરવા જાઉં ત્યારે તમારે હાજર રહેવાનું છે મારી સાથે આવવાનું છે એટલે કે જે ઉમેદવાર બદલવાની વાત હતી એને સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ વિરામ છે લાગી જાય છે કારણ કે મહત્વનું નિવેદન ખુદ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા થકી આપવામાં આવ્યું છે અને નિવેદન પણ એક જાહેર મંચ ઉપર જાહેર સભામાં પરસોત્તમ રૂપાલા ખુદ પોતાની સ્પીચમાં બોલ્યા છે કે 1-2 દિવસમાં હું ફોર્મ ભરવા જવાની તારીખ જાહેર કરીશ અને તમારે બધાએ પાઘડી બંધાવવાની છે। ધ્રુવિશા જી ઉમંગ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન સામે આવ્યું છે કાર્યક્રમમાં જોકે આગામી 1 કે 2 દિવસમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરશે। ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી બંધ આપવાનું છે। રૂપાલાના નિવેદન બાદ ઉમેદવાર બદલવાની વાતને અહીં પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે। આપને એ પણ જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠક કે છેલ્લા ઘણા દિવસથી એક જ ચર્ચાઓ થઈ રહી છે ઉમેદવાર બદલવાની જોકે આ બધા વાતો પર ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગ્યું છે રૂપાલાજીના આ નિવેદનના કારણે। તો પરસોત્તમ રૂપાલાને
ચાલવાની અટકળનો આખરે અંત આવી ગયો છે। જે અટકળો વહેતી થઈ હતી છેલ્લા ઘણા સમયથી, આખરે તેમાં પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। એક તરફ વિરોધ પણ એટલો જ થઈ રહ્યો છે તો બીજી તરફ પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન, જેના કારણે ઉમેદવાર હવે દહીં બદલે। જો કે સતત વિવાદો થઈ રહ્યા છે અને એ વચ્ચે પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન સામે આવ્યું છે। શું તેમણે કહ્યું, સાંભળીએ। આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે। એક હું આજ 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ, એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે। પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? હા। અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, કઈ હાગમટે આવવાનું છે। આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે। બાકી તમે જ્યાં રહેતા હો ત્યાં અડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની, આ જણને અમે ઓળખી છીએ, અમારો જાણીતો માણસ છે, ઘણા વર્ષથી ઓળખી છીએ, એમાં વાંધો આવે એવું નથી, તમે જોડાઈ જો એવું અડકે પડકે આપણે કહેતા રહ્યો। એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે જ હું અહીંયા આવ્યો છું। નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બેવું થવાર પડે, અને એનો બધાને તમને અનુભવ છે। અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડીથી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી, ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી, એ બધું તો હાલ્યા રાખે, પણ મારી ઉપર કાંક ઈશ્વરિયા મહાદેવની એવી કૃપા થઈ કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મદદ। આની બીજી મોટી કઈ મદદ કરે, ઉપર વાળો કરે તો આવી મદદ કરે।